હા મિત્ર સવાલસા, કસુંબા પાણી પીતા કસુંબાની મોજ માણી. આજ તમારો જન્મદિવસ છે, ખુશિયાળીનો પ્રસંગ છે. મોટા મોટા રાજરાજીઓ આવા વડીલો પધારે છે. એવા પ્રસંગે મિત્ર સવાલસા આજ એવી વસ્તુ માગો કે આ કલ્યાણપુરના રાજા ભૈરવસિંહને તમે જિંદગીભર યાદ કરો. મિત્ર સવાલસા નહીં મિત્ર ભૈરવસિંહ, મિત્ર માગવાનું આજ મારે ન હોય, કારણ કે આજ તમારા આંગણે આવી આ મારા આંગણા પાવન કર્યા છે. મિત્ર ભૈરવસિંહ, આજ મારો જન્મ દિવસ છે, ખુશિયાળીનો પ્રસંગ છે. મિત્ર ભૈરવસિંહ, આજ માગવાનું મારે ન હોય, આજ માગવાનો વારો તમારો છે. મિત્ર ભૈરવસિંહ નહીં મિત્ર સવાલસા, હું આપના રાજની અંદર અનેક વખત આવ્યો. એક વખત આવ્યો ત્યારે આપને સુંદર મજાની સિંહોની તલવાર આપી જે મારા રાજની અંદર પડી છે. બીજી વખત આપને સુંદર મજાનો હસો આપ્યો જ્યારે શિકાર કરવા જાઉં છું તો મિત્ર જાત તમારી મેળવું છું. અને આજ તમારો જન્મદિવસ, ખુશિયાળીનો પ્રસંગ, મોટા મોટા રાજરાજીઓ વડીલો પધાર્યા છે. એવા જન્મ પ્રસંગે મિત્ર સવાલસા એવી વસ્તુ માંગો કે તમે ભૈરવસિંહને જિંદગીભર યાદ કરો. મિત્ર સવાલસા ખરેખર મિત્ર ભૈરવસિંહ, આજ માગવાનું મારે ન હોય, આપ આટલો આગ્રહ કરી રહ્યા છો મિત્ર ભૈરવસિંહ, તો માગીશ જરૂર, પણ માગતા પહેલા મને એક વચનની જરૂર પડશે. મિત્ર ભૈરવસિંહ શું વાત કરો છો મિત્ર સવાલસા? નાનપણથી સાથે રમ્યા છીએ, સાથે ઘોડીલાના દાવ ખેલ્યા છે, અને મિત્ર સવાલસા એક જ થાળીમાં ભોજન જમ્યા છીએ. અને તમને આજ ભૈરવસિંહ પર વિશ્વાસ નથી કે તમને આજ વચન માંગવાની જરૂર પડી. મિત્ર સવાલસા મિત્ર ભૈરવસિંહ, ક્યારેક એવો પણ સમય આવે છે જેમાં વચનની જરૂર પડતી હોય છે. મિત્ર ભૈરવસિંહ, જો આપ મને વચન આપો તો વચન સાથે હું વાત અવશ્ય કરું. મિત્ર ભૈરવસિંહ હા મિત્ર સવાલસા, આજ તમારા જન્મ દિવસે એક નહીં પણ અનેક વચન છે. મિત્ર સવાલસા માગી લો. મિત્ર ભૈરવસિંહ, વચન આપતા પહેલા વિચાર કરી લેજો કે કદાચ અક્ષત્રિય બચ્ચાનું વચન મિથ્યા ન જાય. નહીં મિત્ર સવાલસા, આજ દિવસ સુધી ક્ષત્રિય બચ્ચાનું વચન મિથ્યા ગયું નથી અને જવાનું પણ નથી. સવાલસા મુખમાંથી પડેલી થૂક પાછી આવતી નથી. આ રીતે ક્ષત્રિય બચ્ચાના મુખેથી નીકળેલું વચન મિથ્યા જતું નથી. માગી લે સવાલસા. મિત્ર ભૈરવસિંહ, આપ આટલો આગ્રહ કરી રહ્યા છો તો આપ પણ સાંભળી લો કે તમારી પુત્રી પણ ઉંમરલાયક થઈ છે અને મારો પુત્ર પણ ઉંમરલાયક થયો છે. બંનેનારે વિચાર કરી અને હાજુઆથી વિશેષ દોસ્તી ચલાવી મારી ઈચ્છા છે. કહે ભૈરવસિંહ, આપની શું ઈચ્છા છે? નહીં સવાલસા. ભૈરવસિંહ, તલવાર મ્યાન કરો. કારણ કે આપ વચન આપી આપ લાચાર બની ચૂક્યા છો. નહીં મિત્ર સવાલસા, હું એક હિન્દુ રાજપૂત રાજા, તું મુસ્લિમ રાજા. મારી પુત્રી તારા બાણે પડાવું તો મારા હિન્દુ સમાજમાં, રાજપૂત કુળમાં કલંક લાગે કે ભૈરવસિંહ કમજોર અને કારકો. એની પુત્રી તારા બાણે પડાવી. સવાલસા, આ વચન કોઈ તે નહીં બને. સવાલસા ભૈરવસિંહ, તો કહી દે કે આ ક્ષત્રિય બચ્ચાનું વચન આજે મિથ્યા ગયું. નહીં મિત્ર સવાલસા, મેં તને વચન આપ્યું નીતિ માટે, અનીતિ માટે નહીં. વચન આપ્યું દોસ્તી માટે, દુશ્મની માટે નહીં. વચન આપ્યું સંબંધો જોડવા માટે, સંબંધો તોડવા માટે નહીં. સવાલસા ભૈરવસિંહ, આપ તો જાણે જ છો કે આ છબાલો કેટલો અહંકારી છે, કેટલો અભિમાની છે. મિત્ર ભૈરવસિંહ, આ લીધેલી વાત હું કદાચ છોડતો નથી. હજુ પણ કહું છું, આપ પ્રેમથી આ વચનનો સ્વીકાર કરી લે ભૈરવસિંહ, એમાં જ આપનો સહાર છે. હા સવાલસા, આજ તારો જન્મદિવસ, જોઈએ તો તને મારી આ સિંહોની તલવાર આપું. વિચાર વિશેષ જોઈએ તો તને મારું કલ્યાણ પર રાજ સોંપી દઉં. અને ઈચ્છે વિશેષ જોઈએ તો કાંઠ તલવાર નાથી બાદ ઉતારી લે મારું શીશ. પણ સવાલસા, આ વચન કોઈ તે નહીં બને. સવાલસા અરે ભૈરવસિંહ, હું કોઈ તારું રાજપાટ ઝડપી લેવા નથી માંગતો. હું તમારા મુખથી બોલેલ છું એ જ લેવા માંગુ છું. મિત્ર ભૈરવસિંહ, કદાચ તું પ્રેમથી આપીશ તોય પણ લઈશ, અને જો કદાચ પ્રેમથી નહીં આપે તો લડાઈ કરી અને આ વસ્તુ મેળવીશ. મિત્ર ભૈરવસિંહ હા સવાલસા, આ ક્ષત્રિય બચ્ચું છે જેને સિંહણનું ધાવણ ધાવ્યું છે અને તરવાલ જ જ્ઞાનથી બહાર છે. હવે જન્મદિવસનો વિચાર તારે કરવાનો. સવાલસા ભૈરવસિંહ, હજુ પણ કહું છું, આજ દોસ્તી દુશ્મનીમાં પલટાઈ જશે. ભૈરવસિંહ, હજુ કહું છું, વચનનું પાલન કરી લે. નકા આપ તો જાણો જ છો મિત્ર ભૈરવસિંહ, આ સવાલો કેટલો અહંકારી અને કેટલો અભિમાની છે. ભૈરવસિંહ, હજુ કહું છું, વચનનું પાલન કરી લે, એમાં જ તારો સાર. નહીં સવાલસા, ક્ષત્રિય બચ્ચાને એવો વિચાર કરવાની જરૂર ન હોય. સવાલસા, હવે તો તલવાર જ્ઞાનથી બહાર છે. હવે તો જીત હે. સવાલસા,
તો હા ભૈરવસિંહ, આટલું કેતા નથી સમજતો તો જોઈ લે આ સબાલસાની મૂછ કેવી આટિયારી છે. અરે સબાલસા, મૂછ રાખી છે આટ્યાદી, મૂછ રાખી છે સબાલસા આટ્યાદી, પણ એમાં પાણી નથી સબાલસા. અરે ભૈરવસિંહ, તો જોઈ લે આ સબાલસાના હાથમાં તલવાર કેવી ધારદાર છે. એ સબાલસા, તલવાર રાખી છે ધારદાર, તલવાર રાખી છે ધારદાર, પણ સબાલસા તે વાપરી જાણી નથી સબાલસા. અરે ભૈરવસિંહ, હું આ તારો બકવાસ સાંભળવા માંગતો નથી. તો ઉઠાવ તલવાર અને લડાઈ કરવા માટે તૈયાર થઈ જા. અને હજુ સાંભળી લે, સિક્કા પડે મુજે નામ તારા, યુદ્ધ તણા મેદાનમાં, યુદ્ધ તણા મેદાનમાં હાથ મારી સાંભળી, સી થબે વન રાજમાં. ઉઠાવ તલવાર અને તૈયાર થઈ જા. આદેશ! આદેશ! અરે આ શું, મારા રસ્તાની અંદર કોઈ માણસનું મૃત્યુદેહ પામ્યું છે, માટે ચાલ તને હું સજીવન કરું. એ જૂઠો જૂઠો બાલુડા, આત્મને બાળી નાથ જગાડે. એ જૂઠો રે બાલુડા, આત્મને બાળી નાથ જગાડે. હટ ઉઠો તમે, હટ ઉઠો તમે, નિંદરાઓ જાગો દિયો. ઉઠો ને બાલુડા, બાળી નાથ જગાડે, બાળી નાથ જગાડે. હા ગુરુ વાળીનાથ, તમે મને સજીવંત કર્યો, પણ મારામાં શક્તિ નથી. જો તમે મને શક્તિ આપો તે શક્તિ વડે હું મારા દુશ્મનનો નાશ કરું. હા બેટા, જો તારામાં શક્તિ ન હોય તો જા, તને હું 16 કળાનું બળ આપું છું, અને સાથે એક વચન પણ આપું છું, યાદ રાખજે. જ્યાં સુધી આ સૃષ્ટિમાં મારા બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી તારું મોત નહીં આવે. જા, બાળીનાથનું તને વચન છે. આદેશ! આદેશ!
પણ જોઉં છું કે સવાલ સા એના પુત્રના વ્યભિચાર કેમ કરે છે. છું કે મારા પુત્રનો વિશાળ કરતા હવે મને કોણ અટકાવે છે. હું પણ જોઉં છું. કોણ ભૈરવસિંહ? ભૈરવસિંહ નહીં પણ ભૈરવ રાક્ષસ તારો કા. અરે પાપી, એક વખત તો મેં તને જીવિત છોડી દીધો, હજુ એ જ રસ્તે પાછો આવ્યો છે. જો તને તારી જિંદગી પ્યારી હોય તો આ સબાલસાનો રસ્તો છોડી અહીંથી પાછો ચાલો જા. હું પણ જાઉં છું. સબાલસા એ તારા પુત્રના વ્યભિચાર કેમ કરે છે. અરે પાપી, તો ચાલ તૈયાર થઈ જા. ચાલ. તારે આટલું અભિમાન છે તો ચાલ તૈયાર થઈ જા. એ તો કાયરનું કામ છે. જો તારે યુદ્ધ કરવું હોય તો ખુલ્લે હાથે તૈયાર થઈ જા. પોકળગઢ જાઉં અને પોકળગઢ નગરી ઉજાડ કરું. પ્રધાનજી, જી મહારાજ. આપણા પોકણગઢના લોકો મને વાજીઓ અભાગીઓ અપસુકની કહીને બોલાવી રહ્યા છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે. પ્રધાનજી, માટે રંગમહોલમાંથી મહારાણીને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. રાજા
બેસી રહો સતી. અરે મહારાજ, આજે અચાનક બોલાવવાનું કારણ? અરે સતી, બોલાવવાનું કારણ તો એ છે કે આપણી આ ભોકણગઢની પ્રજા આપણને વાંજ્યા ભાગ્યા અપશુકને કહીને પુકારી રહી છે. લોકોના શુભ કાર્યો આપણા મુખ જોઈને અધૂરા રહી જતા હોય છે, જેથી મને મારો ગર્વ ઉતરી જાય છે સતી. માટે મને પ્રેમથી રજા આપો તો આ ચિંતાના નિવારણ માટે હું કાશી વિશ્વનાથ ભગવાન ભોળા શંભુનો તપ કરવા માટે જાઉં સતી. અરે મહારાજ, હું પણ જાણું છું આ તો રૈયત છે, અને જે રૈયત કઈ સત્ય વાત છે મહારાજ. કારણ કે પુત્ર કે પુત્રી આપણા ભાગ્યની વાત છે મહારાજ. આપણે પેટે વાંજ્યા છે એ સત્ય વાત છે મહારાજ. પણ જો આપ દીકરી સગુણાની વાત કરતા હો અને કાશી વિશ્વનાથ જવાની વાત કરો તો જાતા જાતા હું તમને એટલું જ કહું છું મહારાજ, જો આપ મારી વાત માનો તો આપણી દીકરી કુંવર સગુણા ઉંમર લાયક થઈ રહી છે મહારાજ. કોઈ સારું રાજ, સારું ઘર, સારો વર જોઈ અને આપ એના વ્યવિચાર કરી અને આ પ્રેમથી કાશી વિશ્વનાથ થોડા શંભુના દર્શન કરવા જાય મહારાજ. આટલી જ અમારી અરજ છે મહારાજ, જો કદાચ અમારી વાત માનો તો. હા સતી, તમારું કેવું પણ સત્ય છે. કારણ કે ભગવાન ભોળાનાથની તપસ્યામાં કેટલો સમય વીતી જાય તેનું કંઈ ભાન ન રહે. માટે કુંવરી સગુણાનો વ્યવિચારનું કાર્ય હું પહેલા જ પૂર્ણ કરતો જાઉં. હા મહારાજ. પ્રધાનજી, જી મહારાજ, રાજ્યમાંથી કોઈ સારા પંડિતને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજ પ્રધાનજી બોલાવે પંડિત આવજો. કહો પ્રધાનજી, આમ અચાનક મને બોલાવ્યો, આવું મારું શું કામ પડ્યું? મહારાજ બોલાવી રહ્યા છે. જય હો બાપુની જય હો. પધારો પંડિતજી, પધારો. હા બાપુ, આમ અચાનક મને યાદ કર્યો, મારું એવું શું કામ પડ્યું છે? અરે પંડિતજી, તમને યાદ કરવાનું કારણ એ છે કે અમારી કુંવરી સગુણા આજ કાલ કરતા આજ ઉંમર લાયક થઈ ગઈ છે. માટે બીજું કંઈ નહીં પંડિતજી, કુંવરીના વ્યવસાય માટે તમને શ્રીફળજી લાવવા જવાના છે પંડિતજી. હા પંડિતજી, જતા પહેલા તમે મારી એક વાત ખાસ ધ્યાન રાખજો પંડિતજી. શ્રીફળ લઈ તમે દેશ જજો, પ્રદેશ જજો, પણ એક પિંગલગઢના પાદર ન જશો. એનું કારણ એ જ કે પિંગલગઢી રાજવી પડિયાર અને આપણને આજ 20 વર્ષથી વેર છે અને 14 વર્ષના બોલા છે પંડિતજી. માટે આ પિંગલગઢ બાજુ નજર પણ નહીં કરશો પંડિતજી. જેવી મહારાજ આપની આજ્ઞા. લો પંડિતજી, તો આ શ્રીફળ લઈ અને વેલેસર પાછા પોકરણગઢ પધારજો. જેવી મહારાજ આપની આજ્ઞા. આદેશ બન્યા પંડિત પરદેશ ભરિયા, દેશ ભર્યા પંડિત આ પરદેશ ભરિયા. હોય સગુણાના આય!
તો ભર્યા પંડી આયા ખુમારવાડ ભરિયા ઓય સગુણાના નમસ્કાર. સુખી રહો. અરે મહારાજ અત્યારે બોલાવવાના કારણ પ્રધાનજી, જી મહારાજ હા, આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? આપણા રાજ્યની અંદર તો બરોબર રીતે ચાલી રહ્યું છે મહારાજ. પ્રધાનજી, જી મહારાજ આપણા રાજની અંદર પક્ષીઓને ચણ કઈ રીતે અપાયા છે? અરે મહારાજ ગાયોને ઘાસ પક્ષીઓને ચણ અને ભૂખ્યાને અન્ન બરાબર રીતે ભર્યા છે મહારાજ. હા પ્રધાનજી, તો આપણા રાજ દરબારની અંદર કોઈ વાતની ખામી તો નથી ને? અરે મહારાજ કોઈ વાતની ખામી નથી. તો હા પ્રધાનજી, આપણા રાજ દરબારની અંદર કસુંબા ગળાવો. જેવી તમારી આજ્ઞા.
ભરું તો મારા પગડા રે દુખે ઓ પાણીલા ભરું તો છો ને પગડા રે દુખે સાહેલડી તેરા હો નાગર ઘૂમે સાઈબા સાહેલડી તેરા હો નાગર ઘૂમે અલગા કર યમુના ના પાણી અલગા કર એ પાણીલા ભરું તુમારા કેળલા રે દુખે ઓ પાણીલા ભરું તું છો ને કેળલા રે દુખે સાહેલડી તેરા હો નાગર ઘૂમે સાઈબા સાહેલડી તેરા હો નાગર ઘૂમે અલગા કર યમુના ના પાણી અલગા કર યમુના ના પાણી યમુના ના હોય આછા નીર હે નાગર ઘૂમે યમુના ના હોય આછા નીર હે નાગર ઘૂમે યમુના ના હોય આછા નીર હે નાગર ઘૂમે હે નાગર ઘૂમે હે હવે તો રખડી અને હું પણ થાકી ગયો છું આ પણગડ ઉપર બહેન પનિયારી પાણી ભરે એને શું કે હા કિયા નગર અને કિયા રાજા વાત કરી રહ્યા. નિયારી ને મારી રે આઈ માધુર રે બનિયારી તમે મારી રે મારે રે દેવતા દેવી રે સના ઓ જી બાબા મારે રે તો સાંભળ વીરા આવા દેશી રે વિદેશી વીરા મારા વીર ને આપો વીરા નગર તણી ઓળખાણ આપો શેર તણી ઓળખાણ પિંગળ નગરીને પઢિયારે રાજ રાજ કરે આવા પિંગળ નગરીને પઢિયારે રાજ રાજ કરે. હા વીરા આ તો પિંગલગઢ નગર છે અને પટિયા રાજાના રાજ ચાલી રહ્યા છે વીરા. વાહ પ્રભુ મહારાજા આદિત્યરાજ મને વાહરંવાર ના પાડી પંડિતજી દેશ જાજો પ્રદેશ જાજો પણ ભૂલી ચૂકે પિંગળગઢને પાદરી પણ હવે તો જવાબ હે શગુણાના લે દરવાજે પૂછું કે દરવાજે દરવાજે રાજાનો પ્રધાન છે, તમારે શું કામ છે? તમારા મહારાજને કે બહારે આપને એક પંડિતજી હા આપ અહીં થોભો, હમણાં જ હું મહારાજને પૂછીને આવું છું.
મહારાજની જય હો. મહારાજ આપને એક ભૂદેવ મળવા માંગે છે. હા પ્રધાનજી, તને ઘણી ખુશીથી અંદર આવવા દે. ઘણી ખુશીથી મળી શકો છો. જય હો બાપુની જય હો. જય હો પંડિતજી, જય હો. આવો, ક્યાંથી આવો છો અને શાક કાજે આવો છો? હા બાપુ, હું પોકરણ ગઢનગરી મહારાજા અજમલ રાયની પુત્રી શ્રી એનું શ્રીફળ હું આપના મોર સાથે પોકણગઢ અજમલ અને એની પુત્રી સગુણા. હા, વાત કદાપી નહીં બની શકે પંડિતજી. આપ જે રસ્તે આયા છો તે રસ્તે પાછા ચાલે જાઓ. હા બાપુ, એનું કારણ શું? મારે અને અજમલને આજ 20 વર્ષના વેર અને 14 વર્ષથી અબોલા છી. માટે જ કહું છું પંડિતજી, આપ જે રસ્તે આયા છો તે રસ્તે પ્રેમથી પાછા ચાલ્યા જાઓ. હા બાપુ, જો વેળને વાળવું હોય, જો વેળને મટાડવું હોય તો એક ઉપાય છે. એવો તો વળી કેવો ઉપાય છે? ઉપાય વિશે આપ વાત કરો. હા બાપુ, કાં તો દીકરી દીધે વેર વડે ને કાં બાપુ દીકરી લીધે વેર વડે. પંડિતની કેવી વાત પણ સત્ય છે. કારણ કે અજમલને જીતવાની બાજી આજ મારા હાથમાં આવી છે. અજમલ એક પુત્રીનો પિતા છે તો હું એક પુત્રનો પિતા છું. અજમલને વેવાય કરી અને લાચાર કરીશ, પછી જોઈશું આમાં જીત કોની, હે અજમલની કે આ પટિયારની. પ્રધાનજી, જી મહારાજ. રાજમાજી પ્રતાપસિંહને બોલાવો. જેવી તમારી આજ્ઞા. પ્રધાનજી બોલાવે આવજો રાજને અત્યારે અચાનક બોલાવવાનું કારણ? આપના પિતાશ્રી બોલી રહ્યા છે. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો. અરે પિતાશ્રી, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? હા પ્રતાપસિંહ, આવેલ પંડિત પોકણગઢથી આવેલ છે અને આપનો પેટા દુસુ અજમલ એમની પુત્રી સગુણાનું શ્રીફળ આપની સાથે જીલાવાય છે. તેમાં તમારે શું કહેવું છે? નહીં નહીં પિતાશ્રી, આ કોઈ કાળે પણ નહીં બની શકે. કારણ કે આપને ને અજમલને આજ 20 વર્ષથી વેર અને 14 વર્ષથી અબોલા છે પિતાશ્રી. આ નારિયેળનો સ્વીકાર તો હું કદાપી નહીં કરી શકું. પંડિતજી, જોઈ શું રહ્યા છો? જો આપને જિંદગી પ્યારી હો તો જે રસ્તે આવ્યા છો તે રસ્તે પાછા ચાલે જાઓ, નહીતર દર્દથી મસ્તક અલગ કરવામાં આવશે. શાંત થાઓ, શાંત પ્રતાપસિંહ. તલવાર મ્યાન કરો. કારણ કે આ બાજી આપના પિતા પઢિયારના હાથમાં છે. આપણે અજમલને વેવાઈ કરી અને લાચાર કરીશું, પછી જોઈશું આમાં જીત કોની, હે અજમલની કે આપના પિતા પઢિયારની. માટે આપ શ્રીફળનો સ્વીકાર કરો. જેવી તમારી પંડિતજી, જી બાપુ, કુંવરને શ્રીફળ જીલાવો. જેવી આપની આજ્ઞા. શ્રીફળ જીલાયો તો શું થયું પંડિતજી? હજુ ઘણું કામ બાકી છે. માંડવાના મુહૂર્ત જો. જેવી આપની આજ્ઞા.
સુપદ શું થયું પંડિતજી? ગણેશ પાટે બેસાડો. જેવી આપની આજ્ઞા. ગણપતિજી પાટે તો શું થયું પંડિતજી? કંકોત્રી લખો. જેવી આપની આજ્ઞા. કંકોત્રી લખાઈ અને તૈયાર થઈ ગઈ. પ્રધાનજી, જી મહારાજ, પંડિતને દક્ષિણ આપી વિદાયમાન કરો. જેવી તમારી આજ્ઞા. અને હા પંડિતજી, આપ આ પત્રિકા લઈ જાઓ અને તમારા મહારાજા અજમલને કહેજો કે પટિયા રાજા જાન જોડી પધારે છે, તેના સમયની તૈયારી કરે. જેવી મહારાજ આપની આજ્ઞા. અજમલ, હવે તું પણ અમારા હાથમાંથી છટકી ક્યાં જશે? કારણ ડંકા પડે મુજે ના મતણા, યુદ્ધ તણા મેદાનમાં પટિયાર કેરા નામથી રૈયત થડથડ થાય. રૈયત થડથડ થાય. પ્રધાનજી, જી મહારાજ. પંડિતજીને શ્રીફળ જિલ્લામાં મોકલ્યા છે અને ઘણો સમય વીતી ગયો, માટે આપ તપાસ કરાવો કે પંડિતજી આવી ગયા કે કેમ. અરે મહારાજ, પંડિતજી આવતા જ જય હો બાપુ, જય. પધારો પંડિતજી, પધારો. અરે પંડિતજી, આપ કહો તો ખરા કે એ શ્રીફળનો સ્વીકાર કોની અને ક્યાં કરાવીને આવ્યા છો? હા મહારાજ, શ્રીફળનો સ્વીકાર તો કરે પિંગળગઢના રાજા પડિયાર, એના પુત્ર પ્રતાપસિંહ સાહેબ. અરે પંડિતજી, આપ આ શું કહી રહ્યા છો? જતા જતા મેં તમને વારંવાર કીધું કે અહીંથી દેશ જજો, પરદેશ જજો, પણ એક પિંગલગઢને પાદર ન જશે. આ તો તમે બહુ મોટી ભૂલ કરી બેઠા છો પંડિતજી. હા મહારાજ, આપની વાત કેવી, પણ વિધિના વિધાન વિધાતાના લેખ લખતા હોય, એ લેખ માથે બાપુ કોઈ મેખ મારી શકતું નથી. એમાં આ પંડિતનો કોઈ દોષ નથી. અરે પંડિતજી, હું સમજી શકું છું કે તમારો દોષ નથી, પણ એક દુશ્મનના ઘરે, એક વેરીના ઘરે હા મારા કાળજાના કટકાને હું કેવી રીતે વળાવું પંડિતજી? આપ જરા પણ વિચાર ના આવ્યો. હા મહારાજ, એ પણ વાત આપની સત્ય છે, પણ આની અંદર પણ કંઈક સારું છુપાયેલું તો હશે જ ને મહારાજ. હા પંડિતજી, આપ જે કહી રહ્યા છો એ વાત ખરેખર વિચારવા લાયક છે, કારણ કે વિધિના વિધાનને કોણ બદલી શકે?
માટે આપ જે કહી રહ્યા છો એ વાત સત્ય છે. આવ્યા છો તો માંડવાના મુહૂર્ત તમારા હાથે જ જોતા જાઓ. જેવી આપને હા બાપુ માંડવાના મુહૂર્ત તો શું છે? પંડિતજી, જી બાપુ, શુભ પત્રિકા પણ તમારા હાથે જ લખતા જાઓ. પંડિતજી, જેવી આપને આજ્ઞા. કે કંકુ કેશ દીધા મેં તો ચાંદ હા મહારાજ, પત્રિકા લખાઈ અને તૈયાર થઈ. તો પંડિતજી, જી બાપુ, એમાંથી એક પત્રિકા લઈ આ પિંગળગઢ મોકલો અને ત્યાંના રાજાને જાણ કરો કે જાન જોડી પોકરણગઢ પધારો. જેવી મહારાજ આપની આજ્ઞા. હે મોર તારી સોનાની ચાચ, મોર તારી રૂપાની પાંખ, એવી સોનાની ચાચે રે મોરલો મોતી ચડવાના, એવી સોનાની ચાચે રે મોરલો મોતી ચડવાના, મોર જાદે તું ગમણે રે, મોર જાજે આથો મુડે રે, એવો વર તું જાદે રે મેવાયું ને માંડવડે ઓરા, એવો વર તું જાદે રે મેવાયું ને માંડવડે ઓરા, હરિતે નથનું કાચું સોનું નથડી લડી લડી જાય રે સાજવા, એ સાજવા નથુડી ગળાવો મળેરા, એવી નથોડી ગળાવો મળેરા, સુરત શેરનો સોનો મંગાવો અમદાવાદી મોતી રે સાજવા, એ સાજવા લોથુડી ગળાવો મળેરા, એવી લોથોડી ગળાવો મળેરા, ઓડીલો વર ઝાપલીએ આવ્યો એને ઢોલી રે વખાડ્યો રે સાયવા, એ સાયવા નો થોડી ગળાવો મળેરા, એવી લહડી ગળાવો મળેરા. સતી, જાન ધોરણે આવી ગઈ છે માટે આપ વરરાજાને વધાવી લો. જેવી તમારી આજ્ઞા મહારાજ. रंग रे कसुमल में तो केसुड़ा नो लीगो, हे लीलो ते रंग वननी वनगायु लीगो, તીડો તે રંગ યુગતી ઉષાનો લીલો.
તેરા યુગતી ઉષાનો લીધો તાર લીએ ટાંકી નવરંગ ચૂંદ હાલડી રે મારા નખના પરવાડા જેવી ચૂંદ હાલડી હે મારી ચૂંદલડી નો રંગ રાતો રે લાડડી ઓઢો રે સાહેબ તારી ચૂંદ હાલડી રે મારા નખના પરવાડા જેવી ચૂંદ હાલડી રે મારા નખના પરવાડા જેવી ચૂંદ હાલડી. પ્રધાનજી ઈ મહારાજ જાનને હવે લગ્ન મંડપમાં પ્રસ્થાન કરાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હે લગ્નનો માંડવડો બાંધ્યો રાત્રે રઢિયાળી. હે લગ્નનો માંડવડો બાંધ્યો રાત રઢિયાળી. આવી આવી પિંગળ ગઢની જાન લગ્નનો માંડવડો રાત રઢિયાળી. એ લગ્નનો માંડવડો બાંધ્યો રાત રઢિયાળી. પંડિતજી હવે આપ શાસ્ત્રોત વિધિ પ્રમાણે આપ લગ્ન વિધિ શરૂ કરો. પંડિતજી જેવી મહારાજ આપની આજ્ઞા. शमूर्दं शुभलग्नं समकल्याणम् आरोग्यं कन्यापदरावो सावधान. વન રાતે વનમાં મીઠોડ જાજા. વન રાત વનમાં મીઠોડ જાજા. અજની ડોડ પરણે જાડવા પાણ કુમારા. આજમી ડોડ પરણે જાડવા પાડે કુવારા. હું તમને પૂછું મારી લાડકડી બેની બા. હું તમને પૂછું મારી લાડકડી બેનલવા. આવડા તે લાડ તમને કોણે રે નડાવ્યા. આજ આવડા તે લાડ તમને કોણે રે લડાવ્યા. स्वस्ते इन्द्रोरदिश्वा स्वस्ते नक्षारक्षो अरिष्टनैवी स्वस्तिनो ग्रहिष्पदे ददास्तु. शमोर्दं शुभलग्नं समकल्याणम् आरोग्यं प्रथममङ्गलः वर्तते वरकन्या सावधान. એ પેલું પેલું મંગળીઓ ભરતાય રે. પેલે મંગલ સોનાના દાન દેવાય રે. દાન દેશે સભા મંડળ કેરા પાયો રે લાવો લેશે. રામ મંડળ કેરા ભાયો રે. દીધા દાન વૈકુંઠ મારે વંચાય રે. દીધા દાન વૈકુંઠ મારે વંચાય. महाकाय सूर्यकोटि समप्रभुर्णे निर्विघ्नं कुरु मे देवं शिवकार्यं सर्वदा सर्वमङ्गलमङ्गले शिवे सर्वसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणे नमस्तुते. स्वस्ति न इन्द्रो रविस्वा स्वस्ति निसारक्षो वरिष्ठनेमिः सन्नो ग्रहस्पतिर्ददास्तु. शमोर्दं शुद्धफलहाणम् आरोग्यं बीजु मङ्गलवर्तते. બીજું રે બીજું મંગળીઓ વરતાય. બીજે રે મંગલ ગાયું ના દાને દેવાય.
છે રામા મંડળ કે રામાયો દીધા રે દાન કૂટ મારે વંચાય દીધા રે દાન ગોઠ મારે લક્ષ્મીકાંતમ કવલેનમ યોગી વિદ્યા સુરેશ્વરમ સ્વસ્તિનાયેન્દ્રોડવિશ્વાસસ્તિસારક્ષો હરિષ્ઠને વિશ્વસ્તનો ગ્રાઈસ પ્રદતાસ્તો સમોર્ધમ સુપ્તકલ્યાણમ આરોગ્યમ ત્રીજું મંગલ વરદતે એ ત્રીજું મંગળિયું ભરતાય રે ત્રીજે મંગલ ભૂમિના દાન દિવાય રે દાન દેશે અજમલજી દેવારાય રે દીધા દાન વૈકુંઠ મારે વંચાય રે આમ કરી ત્રણ મંગલ પૂરા થાય રે આમ કરી ત્રણ મંગલિયા પૂરા થાય લંબોદરાય વિઘ્નેશ્વરાય વરદાય લક્ષ્મીકાંતમ કવલેનમ યોગી વિદ્યા સુરેશ્વરમ સ્વસ્તિનાયેન્દ્રોડવિશ્વાસસ્તિસારક્ષો હરિષ્ઠને વિશ્વસ્તનો ગ્રાઈસ પ્રદતાસ્તો સમોર્ધમ સુપ્તકલ્યાણમ આરોગ્યમ ચોથું મંગલ વરદતે પાટલા બદલાવી નાખે ચોથું તે મંગળ વરતીએ સખી સમુદ્રીએ શ્રી રામ ઘરમાં તે ધોળું સુવખાણીએ ને ઉતરે દ્યો વરરામ ઘોડા તે ધમડા વખાણીએ ઘોડા તે ભાર કપા ઘોડા માધવ ધુવ ધૂતિયા તે દોડી બગલા એ ચોથે તે મંગળ ભરી સભામાં કન્યાના દાન દેવા કંકુ કેસરના છાટ રે આજે ભવની ગાંઠ બતાવો આવી ભવની ગાંઠ બતાવો આવી ભવની ગાંઠ બતાવો શ્રી નમઃ નારદવાચ પ્રણવે શ્રી દેવી ગૌરી પુત્ર વિનાયક ભક્ત વરસલ્ય કરવા સિદ્ધાર્થ દેવી નમ પ્રભેતનંદ દ્વિતીય દેવી કૃષ્ણ મિંગલાય ગજવક્ર ચતુર્મે લંબોદરાય પંચમે ષષ્ઠ ધુમ્રકેતુ નવમે ભાળચંદ્ર દસમે તુ વિનાયક એક દંત ગજાનંદ વાદાના માતા સરસ્વતી કરંત વિદ્યાર્થી વિદ્યાના પુત્ર જપતે નાત્રાષ્ટવે બ્રાહ્મણે લેખેતિ તસ્ય વિદ્યા ભવતે ગણપતિ પ્રસાદમે જય શ્રી નારદ પુરાણે ગૌરી વૃક્ષમવાદે સંકટનાશ ગણપતિ સ્તોત્ર સંપૂર્ણ ઇન્દ્રાણીજીનો સૌભાગ્ય કૃષ્ણ રૂક્ષ્મણીજીનો સૌભાગ્ય બ્રહ્મા સાવિત્રીજીનો સૌભાગ્ય સૂર્યનાદેનો સૌભાગ્ય ઘંટ સૌભાગ્યવતી ભવો ભવ. મહારાજ લગ્ન વિધિ તો અહીં પૂર્ણ થઈ છે. પ્રધાનજી જી મહારાજ. પંડિતજીને દક્ષિણા આપી અને વિદાયમાન કરો. અત્યારે મહારાજા અજમલજીના ઘરે રૂડો એવો પ્રસંગ છે. દીકરી સગુણાના લગ્ન થઈ રહ્યા છે. આપણે બધાએ જાણીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્યારે જ્યારે કોઈ આપણા આંગણેથી દીકરીના લગ્ન થતા હોય અને એ દીકરીનો જ્યારે આ અમૂલ્ય પ્રસંગ હોય, કારણ કે એમનો આ એવો પ્રસંગ છે કે માતા પિતાનું ઘર જ્યાં નાનપણથી રમીને મોટી થઈ હોય, સદાયને માટે એ આંગણું છોડીને જ્યારે જતી હોય, ત્યારે આ પ્રસંગે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર જે પરંપરા આપણા ઋષિ મુનિઓએ, આપણા પૂર્વજો જે આપણે આપી છે, એ કન્યાદાનની પરંપરા છે. કારણ કે આ એક ઋણ ઉતારવાનો અવસર છે. દીકરીના લગ્ન થતા હોય ત્યારે પરિવારજનો તો બધાએ એ કન્યાદાનના એવા પ્રસંગે દીકરીને કન્યાદાન આપતા જ હોય છે, પરંતુ પરિવારજનો સાથે જે લગ્નની અંદર સર્વે આમંત્રિત મહેમાનો પધાર્યા હોય, ગ્રામજનો પધાર્યા હોય, બધાએ દીકરીને કન્યાદાન આપીને પોતાનું ઋણ ઉતારતા હોય. એનું કારણ એટલું જ
એ દીકરી નાનપણથી જે ઘરની અંદર, જે ગામની અંદર એ મોટી થઈ હોય, જ્યાં જેને મેં લાડ લડાવ્યા હોય, એ સદાયને માટે આંગણું છોડીને જ્યારે જતી હોય ને, ત્યારે એ અવસર એવો હોય છે કે એ દીકરીને કંઈક ને કંઈક આપી, કન્યાદાન આપી અને ઋણ ઉતારતા હોય છે. આપણે જાણીએ છીએ કે મહારાજા અજમલજી દીકરી સગુણાના લગ્ન કરી રહ્યા છે. ભગવાનનું પ્રાગટ્ય નથી થયું એટલે હજી બેન સગુણાનો કોઈ ભાઈ નથી. અને આવા રૂડા પ્રસંગે જ્યારે આપણે કન્યાદાન કરવાનો અવસર મળતો હોય ત્યારે આપની સમક્ષ બે હાથ જોડી વિનંતી કરીશ કે આ કન્યાદાનના અવસરને આપણે બધાએ વધાવવાનો છે. આ બેન સગુણાના લગ્ન, ભગવાનની બેનના લગ્ન થતા હોય ત્યારે આપણે જરૂરથી કન્યાદાનમાં ફૂલની તો ફૂલની પાંખડી પ્રભુએ જે આપને આપ્યું હોય એ આપણે આપણા ઉદાર હાથે એ કન્યાદાનની અંદર તમે આપશો ને. એ કન્યાદાન કઈ જગ્યાએ વપરાય છે એ પણ હું તમને અત્યારે ચોખવટ કરી દઉં. આ કન્યાદાનનો ઉપયોગ અમે એવી દીકરીઓને કરીએ છીએ કે જેમના મા નથી, કોઈના બાપ નથી, એવી અનાથ દીકરીઓ હોય એને આપણે કરિયાવર કરીને આપીએ છીએ. આ તમારું આપેલું દાન. કોઈ દીકરી સમૂહ લગ્નમાં લગ્ન કરતી હોય તો એ સમૂહ લગ્નની અંદર આપણે દીકરીને કરિયાવર આપણે એમને આપતા જ હોઈએ છીએ, એને કન્યાદાન કરતા હોય છે. હમણાં જ અખાત્રીના 32 દીકરીઓનું કન્યાદાન આપણે રામા મંડળ દ્વારા કરવામાં આવ્યું. તો તમારું આપેલું 1 ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય મળી અને તમારા સુધી પહોંચશે એવી હું તમને ખાતરી આપું છું. અમારા આ શબ્દોને વધાવતા આ જે પહેલું કન્યાદાન આવ્યું છે હું આપને બોલાવી દઉં. હે બાવાધામ તરફથી, મહારાજ શ્રી તરફથી જે કન્યાદાન આવ્યું છે એ આપની સમક્ષ બોલાવી દઉં છું. 5555 રૂપિયા કન્યાદાનમાં મળે છે મહારાજ શ્રી તરફથી. આપણે જોરદાર તાળીઓ તો વધાવી લઈશું. અત્રે અહીંયાથી પણ કન્યાદાન મળે છે. આપના તરફથી આવેલું સર્વે કન્યાદાન અમે સરસ સ્વીકારીએ છીએ દીકરી સગુણાના લગ્ન પ્રસંગે. માન્ય શ્રી હમીરજી તરફથી 100 રૂપિયા બેન સગુણાને કન્યાદાન મળે છે. ધન્યવાદ. 40 રૂપિયા ભીમજીભાઈ તરફથી બેન સગુણાને કન્યાદાન મળે છે. કન્યાદાનની અંદર અમારા મિત્રો તમારી સમક્ષ જોડી લઈને આવશે. એ જોડીની અંદર આપ જરૂરથી આપણો અમૂલ્ય હાથ લંબાવજો. ભગવાને જે લક્ષ્મી આપી છે, લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવાનો અવસર છે, તો આપ જરૂરથી એ જોડીની અંદર તમારું ગુપ્તદાન પણ કરી શકો છો. ભાઈ શ્રી અમારા અહીંયા બેસશે, કોઈને લખાવવું હોય તો પણ આપ અહીંયા લખાવી દેજો. સમય અંતરે આપણે આખી રાત કન્યાદાન બોલાવશું. મણિભાઈ ધનાણી ભચાઉથી આવેલા એ ભાઈ તરફથી 500 રૂપિયા કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સત્તુભા અબડા તરફથી 100 રૂપિયા કન્યાદાન મળે છે. ધન્યવાદ. ₹2500 જાડેજા દિલીપસિંહ પબુભા જખાઉવાડા તરફથી મળે છે કન્યાદાન. ખૂબ ખૂબ ધન્યવાદ. રામદેવ પીર નવરાત્રી મંડળ નલિયા, જેમનો આપણે હમણાં થોડાક સમય પહેલા જ કાર્યક્રમ કર્યો, એ મંડળ તરફથી આપણે 1100 રૂપિયા કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. લદ્દારામ મહેશ્વરી તરફથી 100 રૂપિયા બેન સગુણાને કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 100 રૂપિયા રામ ભરોસે બેન સગુણાને કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 200 રૂપિયા રામ ભરોસે બેન સગુણાને કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓને. 100 રૂપિયા રામ ભરોસે બેન સગુણાને કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દાતાશ્રીઓને વિનંતી, આપ જો અંગવસ્ત્ર લઈને આવ્યા હો તો આપ આપના હાથે જ અહીંયા બેન સગુણાને આપણે એમના ખોડે મૂકી દેશું. અને બાકીના સર્વે મિત્રોને વિનંતી, અહીંયા અમારા ભાઈ બેઠા છે એમની પાસે લખાવી દો, વચ્ચે વચ્ચે આપણે બોલાવી દેશું. 500 રૂપિયા હે બાવાધામ સમિતિ તરફથી બેન સગુણાને કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જયંતિ મહારાજ ભુજ પરથી પધારેલા છે, એમના તરફથી 500 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 100 રૂપિયા રામ ભરોસે બેન સગુણાને કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 150 રૂપિયા રામ ભરોસે બેન સગુણાને કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 150 રૂપિયા રામ ભરોસે બેન સગુણાને કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓને. અહીંયા
હવે આપણે પાસે સમય ઓછો છે, કારણ કે આપણે આવતા રહ્યો બેન ઉપરથી જ મંડપવાળા મિત્રોને વિનંતી કરીશ, અહીંયા જે પગથિયા પડ્યા છે ને એને આગળ મૂકી દેશો, જેનાથી કોઈ ને ઉપર કન્યાદાન કરવું અથવા ઘોર કરવા માટે આવવું હોય તો એને ફરીને આવવું ન પડે. અમારા મંડપના સાથી મિત્રોને વિનંતી, ખૂબ જ સરસ મજાનો મંડપ સજાવ્યો છે, તો વિનંતી કરીશ અહીંયા જે પગથિયા પડે છે અહીં આગળ મૂકી દેશો. દાદા લખાવી દો ને અહીંયા કને. હસુભા મીઠુભા તરફથી કન્યાદાન મળે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. 100 રૂપિયા રામ ભરોસે, બીજા 100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા રામ ભરોસે. બાકીના તમામ ભાવિક ભક્તજનોને વિનંતી, તમારા બધાના નામ અહીંયા બોલશું. અમારા ભાઈ પાસે લખાવી દો. એક બાજુ આપણો કન્યાદાનનો પ્રસંગ ચાલુ રહે, બીજી બાજુ આપણો આખ્યાનનો કાર્યક્રમ પણ ચાલુ રહે, કારણ કે સવાર સુધી આપણે આખ્યાન માણવાનું છે. તો સર્વેને વિનંતી, હવેનો જે પ્રસંગ છે બેનો દીકરીઓને બધાને ખૂબ જ માણવા જેવો અને જાણવા જેવો પ્રસંગ છે. તો આપ બધા શાંતિથી બેસી રહેશું, ખૂબ જ શાંતિથી આપ કાર્યક્રમને માણી રહ્યા છો. હા, બાકીના તમામ મિત્રોને વિનંતી કે અહીંયા આપણું કન્યાદાન જરૂરથી આપ લખાવશો. ધન્યવાદ. મળત દાદા સેવા સમિતિ તરફથી 2100 રૂપિયા બેન સગુણાને કન્યાદાન મળે છે. ધન્યવાદ. ₹110 સોઢા અભયરામજી મૈયા તરફથી કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે કન્યાદાનના જે પણ દાતાઓ દાન આપવા માંગે છે, યા તો જોડીમાં નાખી દેજો અથવા અહીંયા કને આપ લખાવી દેજો, તો આપણે સમય અંતરે દાન બોલાવી દઈશું. હવે જે પ્રસંગ આપણી સમક્ષ અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ, અત્યારની જે પરંપરા છે અને એ પરંપરા, આ બંનેમાં શું ફરક છે એ આપણે અહીંયાથી જાણવાનું છે. નાની નાની દીકરીઓ જે છે, જે ઉંમરલાયક દીકરીઓ છે, એને આ પ્રસંગ ખૂબ જ જાણવા જેવો છે. કારણ કે અત્યારની જે આપણી જે પશ્ચિમી સંસ્કૃતિ છે, અત્યારે જે પશ્ચિમ તરફનો જે વાયરો છે અને જે આપણી મૂળભૂત પરંપરા હતી, એ પરંપરા આપણી કેવી હતી, આપણે દીકરીઓ કેટલું સહન કરીને જતી હતી, એ બધી આપણે અહીંયા જાણશું. અમારી માતાઓને વિનંતી, આપ આપના હાથે ₹100 સુરદોસ બાપુ તરફથી, ₹100 ચંદુભા ભાટી તરફથી, ₹200 ભરતસિંહ વેદી તરફથી, ₹100 ખેંગારજી વેદી તરફથી બેન સગુડાને કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે માતા પિતા પોતાની દીકરીને વડાવતા હોય ત્યારે કેવા શબ્દો સાથે એ દીકરીને સાસરે વડાવતા હોય, એ પ્રસંગને આપણે અહીંયા માણશું. કારણ કે જે દીકરી લગ્ન કરીને જઈ રહી છે, પઢિયારોના ઘર છે, વર્ષોના વેર છે, એ પરિવારમાં પોતાનું જીવન કઈ રીતે વિતાવશે, પોતાના અંતરની જે વેદના છે એ માતા પિતા પાસે કઈ રીતે કહેશે, એ બેન સગુણા અને માતા મિનલદેજીનો જે વિદાય વિલાપ છે એ આપણે ખૂબ જ ધ્યાનથી સાંભળશું. આની અંદર આપણે ક્યારેય કોઈ ઘોર બોર કરવામાં કે કોઈ સમય નહીં બગાડી, આ પ્રસંગ પૂરતો આપણે બધા શાંતિથી આ પ્રસંગને માણશું. ધન્યવાદ.